જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે જાણીશું કે કયા પક્ષીને કયું ભોજન ખવડાવીશું તો આપને કેવા લાભ થશે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। ગાય છે એ ચંદ્ર અને શુક્રને મજબૂત કરે છે અને એનાથી જે લાભ થાય છે આપણને કે માનસિક શાંતિ અને સંબંધોમાં મીઠાશ વધે છે। તો ગાયને જે અપાતું હોય એ ચારો કે ઘાસ ખવડાવવું જોઈએ। પછી આવે છે કૂતરો છે તે રાહુ અને કેતુને મજબૂત કરે છે અને કૂતરાને ખવડાવવાથી લાભ થાય છે આપને કે ભયમાંથી મુક્તિ મળે છે, ગૂંચવણ અને અકસ્માતોથી રાહત રહે છે। કાગડો છે તે શનિને મજબૂત કરે છે, તેથી કાગડાને જો તમે ગાંઠિયા કે એવું કંઈ ખવડાવશો તો તમને લાભમાં, નોકરીમાં પ્રમોશન થશે અને સાડાસાતીમાં રાહત રહેશે। ત્યાર પછી આવે છે વાંદરો, જે મંગળ ગ્રહને મજબૂત કરે છે અને વાંદરાને ભોજન ખવડાવવાથી તમને લાભ એ થશે કે તમારા ગુસ્સામાં ઘટાડો થશે, કોર્ટ કેસમાં રાહત રહેશે, ભાઈઓ સાથેના સંબંધો તમારા મજબૂત બનશે। ત્યાર પછી આવે છે હાથી છે તે ગુરુ ગ્રહને મજબૂત કરે છે। ગુરુ એટલે કે બૃહસ્પતિ, જેનો લાભ એ છે કે ગુરુની કૃપાથી શિક્ષણ અને સંતાનનું સુખ મળે છે, તેથી હાથીને પણ ભોજન ખવડાવવું જોઈએ। ત્યારબાદ આવે છે માછલી છે તે શુક્ર ગ્રહને મજબૂત કરે છે અને તેના લાભમાં જોઈએ તો પ્રેમ, લગ્ન અને આકર્ષણ તથા સુખ સમૃદ્ધિમાં તમને લાભ થાય છે, તેથી માછલીને પણ લોટ અથવા ગાંઠિયા કે જે કંઈ વસ્તુ છે પવિત્ર તે ખવડાવવી જોઈએ। ત્યારબાદ આવે છે બિલાડી છે તે કેતુ ગ્રહને મજબૂત કરે છે અને તેના લાભમાં જોઈએ તો નકારાત્મકતામાં ઘટાડો થાય, ભય ઓછો થાય અને જીવનમાં આવતી અડચણોમાં રાહત થાય છે, તેથી બિલાડીને પણ ભોજન કરાવવું જ જોઈએ। જય માતાજી।